यह सफ़र का रास्ता कितना भी लंबा या मुश्किल क्यों ना हो, अगर सच्चे दोस्त साथ हो तो मंजिल से भी ज़्यादा वो सफ़र खास और यादगार बन जाता है। ऐसा ही सफ़र कुछ हमारा था। सोचा नहीं था हमारा सफ़र इतना खास और યાદગાર બની જાયેગા। અંકલેશ્વરથી સવારના 7 વાગ્યા મેં દેવયાત્રાની ટ્રીપ માટે નીકળી ગયા। સવારમાં જોવા મળતો સુંદર નજારો, રસ્તાની આજુબાજુની હરિયાળી અને ખુલ્લું આકાશ। ટ્રીપ અમારી અહીંયાથી જ શરૂ થઈ ગઈ। દૂર જે પહાડો દેખાઈ રહ્યા છે ને, અમે આજે ત્યાં જ ટ્રેકિંગ માટે જવાના હતા। વડોદરાના મિત્રો જ્યાં અમને મળવાના હતા તે જગ્યાએ અમે પહોંચી ગયા અને થોડી સેકન્ડોમાં એ પણ ત્યાં આવી ગયા। પહેલી વાર અમે બધા સાથે આવી ટ્રીપમાં જવાના હતા તો એકબીજાને મળીને ખુશ થઈ ગયા અને પછી શરૂ થઈ અમારી જિંદગીભર યાદ રહી તેવી ટ્રીપ। રસ્તામાં એક સરસ એવી જગ્યા આવી, ત્યાં અમે ઊભા રહ્યા અને ત્યાં નજારાની મજા લીધી અને ત્યાંથી આગળ જવા નીકળ્યા। ફાઇનલી અમે કમોડિયા ગામ પહોંચ્યા। ત્યાં ગામમાં એન્ટર થતાં વિડીયોગ્રાફી કરી। આજુબાજુ પહાડ અને વચ્ચે વસેલું સુંદર ઘરોવાળું ગામ અમને બહુ જ ગમ્યું। ગાડી પાર્કિંગમાં લગાવીને અમે ટ્રેકિંગ ચાલુ કર્યું। થોડું ચડતા જ થાકી ગયા, બેસીને આરામ કર્યો, પાછા ચડવા લાગ્યા, થાકી ગયા, પાછા ચડવા લાગ્યા, થાકી ગયા। રસ્તામાં અમને ઘોર તપ કરતા બાબા મળ્યા। रोम रोम भाइयों, मैं बाबा टिल्लू। अरे भाई यहाँ पे क्या हो रहा भाई? अरे એમનું માન સન્માન કરીને અમે આગળ વધ્યા। सफेद कपड़ा ऐसा मत करो मेरी जान। फाइनली गाइस मिड ओवर में आ गए। बारिश आ गई दोस्तों। અડધા રસ્તે પહોંચ્યા અને વરસાદ પડવા લાગ્યો। બહુ મજા આવી ગઈ અને આગળ ચડવા લાગ્યા। વરસાદ પડ્યા પછી બધાને જોશ આવી ગયો। गाइस हम लोग अभी ऊपर जाने के लिए अभी माहौल नहीं बना है पूरा। ये देखिए मेरे पीछे मेरे दोस्त है और ये मेरा भाई, छोटा भाई है। अभी बहुत थक गया। पहली बार आया क्या? हाँ हाँ ठीक है, कोई बात नहीं, जाते हैं आगे। गूगल कुछ कहना चाहोगे इस जगह के बारे में? તારા જાય કે નહીં જાય પણ દેવાતર આવો। हाँ અને અમારા જેટ કોકિંગ સેટ એમ કેલા રેનકોટ પહેરી પડી ગયા। હું કેવાનું મારો ટ્રેક પર આવું હતું આને। हाँ ये असली मर्द। ટ્રેક પર આવો કેટલું રેનકોટ પહેરી લીધું। પાછા આમ આદિવાસી એમ કેવા તમે હું લાયા એમ। चलो
ગામના લોકો જોડે પણ અમે વાતો કરી. રોજ ડૂબા ચરાવણે આવતી. શું વાત છે? દુકાન નહીં કરતા તમે? દુકાન તમારી છે કે નહીં? એવું છે. અહીંયા દુકાન ખોલી કાઢી કાકા કે ઉપર લઈ જવાનું છે? અહીંયા જ છે. ત્યાર પછી અમે પહોંચી ગયા ખુલ્લા મેદાનમાં. ત્યાં જઈને ભરપૂર આરામ કર્યો, બાફેલી મકાઈ ખાધી, ટણકા થયા. પછી બધા ભાઈબંધો ફોર્મમાં આવીને શક્તિ પ્રદર્શન કરવા લાગ્યા. अभी मजा आएगा ना भिड़ो. ये हुई ना बात गुरु. अब लग रहा है ना कि हम कहीं आए. तू रूड बावली ना चाहिए मेरी देसी लुक पे. अच्छा ठीक है. भाई यहाँ पे क्या हो रहा भाई? ये कहाँ फंस गया भाई मैं? समझ गया. થોડી વારમાં બરાબરનો વરસાદ પડવા લાગ્યો અને અમે હજુ એક ડુંગર ચડવાનો બાકી હતો તે ચડવા લાગ્યા. પાછા થાકી ગયા. આરામ કરવા બેઠો. બીજા ભાઈબંધો ખોવાઈ ગયા હતા. પછી આગળ વધવા લાગ્યા. પછી અમે ત્યાંનું ફેમસ રાજા મહારાજાના ગેટ પાસે પહોંચ્યા. બધા ભાઈબંધો ત્યાં મળી ગયા. બેસીને પછી આ દરવાજાનો ઇતિહાસ જાણ્યો. તમને ઇતિહાસ ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. રસ્તામાં હનુમાનજીનું મંદિર મળ્યું. ત્યારબાદ ડુંગર ઉપર બનાવેલો કૂવો જોયો અને ફાઇનલી દેવમાતા મંદિરે પહોંચ્યા. ત્યાં દર્શન કર્યા. ત્યાર પછી થોડી મસ્તી કરી. બધા ભાઈબંધ ડુંગરના છેડે આવીને બેસ્યા. 11 જુલાઈના રોજ અમારી ટ્રીપ થઈ હતી, પણ અમુક કારણોસર જે કેન્સલ કરવામાં આવી હતી, જે 18 જુલાઈના રોજ સક્સેસફુલી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો નજારો જોઈ લો. આ મિત્રો જે એન્જોય કરી રહ્યા છે, શ્રીમાન નરેશ. જે નહીં આયા ને એમના માટે હું અમારે દુઃખ ફીલ કરી રહ્યા છીએ બહુ એમ દિલથી.
કઈ બાજુ આપણે અહીંયાથી બહુ દુઃખ થાય જીન આયા ને માટે બહુ દુઃખ થાય અંદરથી દુઃખ થાય છે થેન્ક યુ સો મચ વેલકમ વેલકમ હાથ ઊંચા કરો લા વાંઢા થયા ઓ સત્યા તારે બે બાયડીઓ હે ને પાછી તે હાથ ઊંચો કર બધા કહી દેવ અમારે કહી દેવ તમારું વાતો કરતા કરતા મસ્તી કરતા કરતા ફોટો પડાવવામાં ટાઈમ કેમ નીકળી ગયો ખબર જ ના પડે. પાછા અમે નીચે ઉતરવા લાગ્યા. ફાઇનલી ટ્રીપ અમારી ખતમ થવા આવી હતી અને બધા મિત્રો ધીમે ધીમે છૂટા પડવા લાગ્યા હતા. પરંતુ આજે જે મેમરી બની હતી તે જિંદગીભર યાદ રહેવાની હતી. તમે પણ તમારા સાથી મિત્ર જોડે આવી જ કોઈ યાદગાર ટ્રીપ બનાવવા માંગતા હોય તો દેવયાત્રા જરૂરથી આવો. ત્યાં તમને થાક લાગશે, તરસ લાગશે, ભૂખ લાગશે, પણ જે મિત્ર જોડે ટ્રેકિંગ કરવાનો આનંદ, સાથે વાતો કરવાનો આનંદ અને સાથે મળીને દેવયાત્રા મંદિરનો દર્શન કરવાનો આનંદ અલગ જ અનુભવાશે. તો તમને કેવો લાગ્યો આ વિડીયો? જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરી દેજો, જેથી અમારા કોઈ પણ નવા વિડીયો આવે તો તમને પહેલાં જ ખબર પડી જાય. તો મળીએ આવા જ કોઈ નવા વિડીયોમાં, નવી ટ્રીપ, નવી જગ્યાએ અને એ જ મિત્રો સાથે. બાય બાય, જય જોહાર.